નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મગફળીના પાકની સંપૂર્ણ વૈજ્ઞાનિક ખેતી વિશે. મિત્રો, મગફળી ગુજરાતનો ખૂબ જ મહત્વનો તેલીબિયા પાક છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીએ તો મગફળીમાંથી ખૂબ સારું ઉત્પાદન અને નફો મેળવી શકાય છે. 1. જમીન અને હવામાન. મગફળી માટે હલકીથી મધ્યમ કાળી, ભૂરા રંગની અને પાણી ન ભરાય તેવી જમીન સૌથી ઉત્તમ ગણાય છે. જમીનનું pH 6 થી 7.5 હોવું જોઈએ. તાપમાનની વાત કરીએ તો અંકુરણ માટે 25 થી 30 ડિગ્રી હોવું જોઈએ. વૃદ્ધિ માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ. પાક તૈયાર સમયે શુષ્ક હવામાન ઉત્તમ રહે છે. 2. સુધારેલી જાતો. ખેડૂત મિત્રો, યોગ્ય જાત પસંદ કરવી સૌથી મહત્ત્વની બાબત છે. ગુજરાતમાં પ્રચલિત જાતો GG20, GG22, GG37, TG37A, GJG9 આ જાતો વધુ ઉત્પાદન અને રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. 3. વાવણીનો યોગ્ય સમય અને ચોમાસાની 2026ની ખાસ માહિતી. ખેડૂત મિત્રો, આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સામાન્ય સમય કરતાં થોડું વહેલી થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તેથી મગફળીની વાવણી માટે યોગ્ય ભેજ મળતા જ તૈયારી રાખવી ખૂબ જ જરૂરી છે. ચોમાસું મગફળી વાવણીનો સમય 2026. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 15 જૂનથી 10 જુલાઈ, ઉત્તર ગુજરાત વિસ્તારમાં 20 જૂનથી 15 જુલાઈ, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પ્રથમ સારો વરસાદ થયા પછી તરત. ખેડૂત મિત્રો, યાદ રાખો કે ઓછામાં ઓછા 50 થી 75 મીમી સારો વરસાદ થયા પછી જ વાવણી કરવી. ખૂબ વહેલી વાવણી કરવાથી બીજ સડી શકે છે. મોડું વાવેતર કરવાથી ઉપજમાં ઘટાડો થાય છે. 4. બીજ દર અને અંતર. 1 એકર માટે આશરે 55 થી 65 કિલો બીજ જરૂર પડે છે. લીટીથી લીટી અંતર 30 થી 45 સેમી, છોડથી છોડ અંતર 10 થી 15 સેમી. વાવણી પહેલાં બીજને ફૂગનાશક અને રાઇબોઝોનિયમ કલ્ચરથી ટ્રીટ કરવું જોઈએ. 5. ખાતર વ્યવસ્થા. મગફળી એક કઠોળ પાક હોવાથી નાઇટ્રોજન જાતે જ જમીનમાંથી સ્થિર રહે કરે છે. સામાન્ય ભલામણ કે સડી ગયેલ ખાતર 5 થી 10 ટન પ્રતિ હેક્ટર મુજબ આપવું જોઈએ. નાઇટ્રોજન 12 થી 25 કિલો, ફોસ્ફરસ 25 થી 50 કિલો, જીપ્સમ 20 કિલો પ્રતિ એકર. ફૂલ આવતી વખતે જીપ્સમ આપવાથી દાણા ભરાવા સારા થાય છે. 6. સિંચાઈ વ્યવસ્થા. ખરીફ પાકમાં વરસાદ પર આધારિત ખેતી થાય છે, પરંતુ લાંબો વિરામ આવે તો સિંચાઈ જરૂરી બને છે. ચોમાસાના પાકમાં 2 થી 3 દિવસના અંતરે પાણી આપવું જોઈએ. ફૂલ અને દાણા ભરાવતી અવસ્થાને પાણીની ખાસ જરૂર રહે છે. ટપક સિંચાઈથી પાણીની બચત અને વધુ ઉત્પાદન પણ મેળવી શકાય છે. 7. નીંદણ નિયંત્રણ. વાવણી પછી 20 થી 25 દિવસ પ્રથમ નીંદણ અને 40 દિવસે બીજી નિંદામણ કરવી જોઈએ. જરૂર હોય તો વૈજ્ઞાનિક સલાહથી નીંદણનાશક દવાઓનો ઉપયોગ પણ કરવો જોઈએ. 8. મુખ્ય જીવાત અને નિયંત્રણ. તીડ અને થ્રિપ્સ પાનનો રસ ચૂસી નુકસાન કરે છે. સફેદ ગોકળગાય મૂળને નુકસાન કરે છે. નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ, લાઇટ ટ્રેપ, જૈવિક દવાઓ જરૂર પડે ત્યારે ભલામણ કરેલી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. 9. મુખ્ય રોગો. ટીકા રોગ. પાન પર કાળા ડાઘ પડે છે. કોલર રોટ. છોડ સુકાઈ જાય છે. નિયંત્રણ માટે બીજ ઉપચાર, પાક ફેરબદલી, યોગ્ય ફૂગનાશક છંટકાવ. 10. ઉપજ અને કાપણી. પાક સામાન્ય રીતે 100 થી 100 દિવસમાં તૈયાર થાય છે. જ્યારે પાંદડા પીળા પડે, શીંગ અંદરથી ભરાઈ જાય ત્યારે કાપણી કરવી જોઈએ. યોગ્ય ખેતીથી ખરીફમાં 20 થી 30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, ચોમાસામાં 30 થી 40 ક્વિન્ટલ સુધી ઉત્પાદન મળી શકે છે. 11. બજાર અને નફો. મગફળીનો ઉપયોગ તેલ ઉત્પાદન, શિંગદાણા, ચીકી અને પશુ આહાર માટે મોટા પ્રમાણમાં થાય છે. યોગ્ય માર્કેટિંગ અને સ્ટોરેજથી ખેડૂત વધુ નફો મેળવી શકે છે. ખેડૂત મિત્રો, જો તમે મગફળીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરશો, યોગ્ય જાત પસંદ કરશો, સમયસર ખાતર અને જીવાત નિયંત્રણ કરશો તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.